બાર છો ફરવા ગયા હતા તમે? ના, ગિરનાર ને સોમનાથ ની બધી જગ્યાએ ગયા હતા ના? શું લઈ ગયા હતા? ગાડી લઈ ગયા હતા કે બસ માં? હાથી લઈ ગયા. ગજબ બેઇજ્જતી હે. હાથી લઈ ગયા હતા? હું તમે જો ગધેડાઓ લઈ ગયા છો. તો ઘણા દિવસ પછી માં ડાર્લિંગ આવી મારા હાથમાં. આઈ લવ લેત્યા. આ લેત્યાને ફોન કરીએ, મસ્ત ફ્રેન્ક કરીએ, કારણ કે સમય વધારે નહીં, આજ બ્લોગ એટલો બધો બન્યો નહીં, એટલે ફ્રેન્ક કરીએ એતે જોડે. અને વરસાદ ચાલુ થઈ ગયો પણ તોય ફ્રેન્ક કરવાનો મસ્ત, અને એવો જોરદાર ફ્રેન્ક કરીએ. હું આખો અવાજ મારો બદલી દઉં આ રૂમાલ થી એવી રીતે. મારા દોસ્તનો ફોન આવ્યો તો કે હીરો ટણી કરી રહ્યો છે ઘણી. બેટા ઘરથી ઉઠાઈ દેવામાં આવશે ઘણી ટણી કરી તો. તને ખબર નથી હું કોણ છું? મારી મિલકત એટલી છે ને કે તારી ચડ્ડી આકડી જશે. જય હિન્દ દોસ્તો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ. તો હાલ કોલેજ આવી ગયો, કોલેજ ખુલી ગઈ અને મસ્ત મગુ નાસીને બધા આગળ તો તમને મળાવું. ત્યાં આવી ગયા એની એક્ટિવા લઈને ચશ્મા બસમાં પહેરી દીધા મસ્ત. ત્યાં ચોથી લાવ્યો ચશ્મા? મને તો લાગ્યું ચોર બજારમાંથી લાવ્યો. સારી વાત. આરી કોલેજ ખુલી ગઈ કોલેજ. હવે દરરોજ આવશો કોલેજમાં મસ્ત બ્લોગ બનાવશો ના? કોક ફ્રેન્ક એ કરવો, કોકના જોડે ફ્રેન્ક કરીએ હારો મસ્ત. અભી મજા આયેગા ના ભીડો. ઉનાસી શું મજા આવો? હા તું યાર ઘણા દાડા પછી મળ્યો મને. સ્માર્ટ લાગે પણ દાદી બાદી બાર છો ફરવા ગયા હતા તમે? હા ના, ગિરનાર ને સોમનાથ ની બધી જગ્યાએ ગયા હતા ના? શું લઈ ગયા હતા? ગાડી લઈ ગયા હતા કે બસ માં? હાથી લઈ ગયા. ગજબ બેઇજ્જતી હે. હાથી લઈ ગયા હતા? હું તમે જો ગધેડાઓ લઈ ગયા છો. ફોર્ચ્યુનર. ઓહ, તમારી ફોર્ચ્યુનર. કઈ ગાડી ના ગમે? નાની ગાડીઓ ગમ જ નહીં. હા ભાઈ, શોખ મોટા ને તમારા ના બાપુ. બાપુ ને એક જ નિયમ, 3-4 કરોડ જેબમાં જ હોય અમારે. બાપુ તો બગડ્યા ભાઈ. 3-4 કરોડ. તો ઘણા દિવસ પછી માં ડાર્લિંગ આવી મારા હાથમાં. આઈ લવ લેત્યા. વેકેશન યાર બહુ મોટું થઈ ગયું. અને આ ફરવા ગયો તો ગયો તો ફરવા ફેમિલી સાથે બધા ફરીને આયા, પણ થઈ જઈ ના ગયા. ભાઈ ઘરે હાર્મોનિયમ વગાડતા હતા અને મારે આઈટમ તેની હા નહીં, આઈટમ તો કોઈ એની હા નહીં. એટલે અમે બંને ડિસાઈડ કર્યું કે અમારે બંને વધુ રહેવાનું. હમણાં તો લગ્ન કરવાનું નહીં ને. અરે झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. આ લેત્યાને ફોન કરીએ, મસ્ત ફ્રેન્ક કરીએ, કારણ કે સમય વધારે નહીં, આજ બ્લોગ એટલો બધો બન્યો નહીં, એટલે ફ્રેન્ક કરીએ એતે જોડે. અને વરસાદ ચાલુ થઈ ગયો પણ તોય ફ્રેન્ક કરવાનો મસ્ત, અને એવો જોરદાર ફ્રેન્ક કરીએ. હું આખો અવાજ મારો બદલી દઉં આ રૂમાલ થી એવી રીતે. આવી રીતે આખો અવાજ બદલી લેત્યા જોડે ફ્રેન્ક કરીએ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તો લેત્યાને ફોન કર્યો, ઉપાડે તો બરાબર. कौन बोल रहे हो? हम अहमदाबाद से बोल रहे हैं. आप कहाँ से बोल रहे हो? हम गाड़ी से बोल रहे हैं, महसाणा से. મહેસાણા થી બોલે છે? हाँ. કોણ બોલો છે? હું મહેસાણા થી. તમે કોણ બોલો છો? અચ્છા. તો મને તમારી વાત મળી હતી हाँ, बोलो बोलो. કે તમે ટણી બહુ કરો છો કોલેજમાં. બડા હરામી હો બેટા. તમે શું કહેવા માંગો છો? એટલે કોલેજમાં ટણી કેમ કરો છો તમે? હે? તમારે કોલેજમાં રહેવાનું છે કે નથી રહેવાનું? તમારે નહીં રહેવાનું. હા, તમારે મારા દોસ્તનો ફોન આવ્યો તો કે હીરો ટણી કરી રહ્યો છે ઘણી. કાંઈ તો કરીએ જ ને. कौन है ये लोग? कहाँ से आते हैं? બેટા ઘરથી ઉઠાઈ દેવામાં આવશે ઘણી ટણી કરી તો.
તને ખબર નથી હું કોણ છું? મારી મિલકત એટલી છે ને કે તારી ચડ્ડી આકડી જશે. શું બોલ્યું? હું મહેશ બોલું છું. મહેશ બેટા ઘરથી ઉઠાઈ લેવામાં આવશે. ઘરથી હવે કોલેજમાં ટણી કરતો નહીં. હવે તારા ઘરમાં રહું છું. તો પ્રેન્ક કર્યો એત્યા જોડે. હવે એત્યાને કહી દઉં ને કર મારો હારો પછી વિચારમાં પડી જાય, ચિંતામાં આવી જાય. બોલવામાં તેને ખબર નથી ને કરી એટલા બધા ઝઘડા નહીં કરતો, સ્વન સ્વભાવનો એત્યો. પણ આપણે કહી દઈએ એને કે પ્રેન્ક કરતો હતો ને જમીન બોલી દઉં એટલે એને ચિંતા ના રહે, એટલે ફોન કરું એને. હલો એત, હા જયમીન બોલું. આ મેં કીધું હમણાં પ્રેન્ક કર્યો તો નહીં, મેં કર્યો તો. અલે આવો ખોટું ના લગાડ, તો મસ્તી કરતો તો, પ્રેન્ક કર્યો ખાલી. હો અરે હસો મસ્તી. એટલે મેં કીધું લાઈન કોક પ્રેન્ક કરું એટલે મજા આવે, એટલે પછી મેં કીધું એત્યા જોડે પ્રેન્ક કરી લઉં. તારા મમ્મી પપ્પા તો નતા ને આજુબાજુમાં? તો વાંધો નહીં, તો વાંધો નહીં, આપણે તો હેડી જાય, વાંધો નહીં. એ હારું હેડ, થેન્ક યુ ભાઈ. હારું હેડ. कैसा लगा मेरा मजाक? તો હાલ ઘરે આવી ગયો. મસ્ત વરસાદ જેવું થોડું કેમ ઝરમર ચાલુ જ છે, અને વાતાવરણ બી જોરદાર, ઠંડુ વાતાવરણ, બહુ મજા આવે એવું વાતાવરણ. તો તમે સપોર્ટ કરો મને યાર, ફૂલ સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે કારણ કે કોલેજ ચાલુ થઈ ગઈ એટલે બ્લોગ હવે દરરોજ બનાવીશ જ, અને જે સારા કોન્ટેન્ટ હોય એ અંદર મૂકીશ એટલે તમને દેખવાની મજા આવે. કોઈક સારું કરવાનું હું કોશિશ કરતો જાઉં કે સારો બ્લોગ બને. ભાષા થોડીક મારી પીલી તો ભાષા સુધારવાની કોશિશ કરું, પણ ભાષા તો સુધરતી જ નહીં. એવું કરું કહો ભાષા, કારણ કે જ્યારે હું 5 થી 6 વારનો હતો ને ત્યારથી ઈજી જ બોલી દેવું ભાષા, એટલે મારી સુધારવી મુશ્કેલ. પણ 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે પછી મોનિટાઈઝ જેવું થઈ જાય ને એટલે પછી હિન્દીમાં બનાવવાનું ચાલુ કરવાનું. હિન્દી તો ભાઈને કોંજી જેવી જ આવડે, કોંજી જેવું બોલે ને એવી હિન્દી આવડે મને, એટલે બધું ધીમે ધીમે થઈ જાય. પણ તમે કરો સપોર્ટ. અને એક મસ્ત બીજા હાથે ફ્રેન્ક કરવાનો કોલ, તો એનો બી ફ્રેન્ક કોલ કરીશ. અને કોઈ સારી જગ્યાએ જવાનું, કોંજીના બર્થડેની પાર્ટી બાકી એ બધું કરવાનું. 500 સબસ્ક્રાઈબર ઉપર પાર્ટી આલીશ, કેક લાવશે, બધું કરવાનું હ. તો તમે જોડાઈ લો મારા ફેમિલી તરીકે, યુટ્યુબ ફેમિલી તરીકે અંદર રહો. અને મળીએ તો નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ. बाय बाय, टाटा, गुड बाय, गया. યાદ